હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? ને બધા મજામાં જ હશો અને બધાનો અભ્યાસ પણ નિયમિત ચાલી રહ્યો જશે. ઓકે, બધા જ વ્યવસ્થિત અભ્યાસ કરતા રહેજો અને નિયમિત અભ્યાસ કરતા રહેજો. ઓકે, ના હવે આપણે સ્વાધ્યાય 6.3 સુધી બતાવ્યું છે, એટલે સુરેખ ક્ષમતાઓમાં. હવે આપણા પાસે પ્રકરણ ઉદાહરણો અને પ્રકરણ સ્વાધ્યાય બે વસ્તુ રહે છે. એ પ્રકરણ ઉદાહરણમાંથી મેં બે અહીંયા દાખલાઓ લખ્યા છે. ઓકે, સરળ છે, આગળ જે જોવું છે એના પ્રમાણે જ કરવાનું છે, પણ થોડો ફરક છે. જસ્ટ આપણે અહીંયા જોઈએ. પહેલું અહીંયા છે ઉકેલો. -8 ≤ 5x - 3 <7. આનો ઉકેલ મેળવવાનો છે. એનો મતલબ કે આપણે અહીંયા x ના કયા મૂલ્ય માટે આ અસમતા સાચી છે. ઓકે, ના એ x ના મૂલ્યો જે x ના જે મૂલ્યો માટે આ અસમતા સાચી હોય એનો ઉકેલ કહેવાય. બરોબર છે. ના આનો ઉકેલ મેળવવો હોય ને તો યસ, અહીંયા પહેલા આપણે સમજીએ. એકચ્યુઅલી અહીંયા બે અસમતાઓ એકબીજા સાથે જોડાયેલી છે. કઈ રીતે હું તમને બતાવું છું. કે -8 ≤ 5x - 3 <7. એકચ્યુઅલી આ બે અસમતાઓ છે. -8 ≤ 5x - 3 અને 5x - 3 <7. એકચ્યુઅલી આ બે અસમતાઓ છે. ઓકે, પરંતુ અહીંયા આપણે છે ને બંને અસમતાઓને અલગ અલગ ઉકેલ નથી મેળવ્યો. આપણે આના પરથી ડાયરેક્ટ જ મેળવવાનું છે. પણ જસ્ટ કેવી રીતે થશે ને એમાં જે પ્રક્રિયા કરી છે કેમ કરી છે એના માટે આપણે જોઈએ. જો આપણે જસ્ટ આપણે ભૂલી જાઓ કે આ છે, આ બંને અલગ અલગ વિચાર કરીએ. એટલે આના માટે આપણે x નું મૂલ્ય શોધવું હતું. આપણે શું કરતા હતા? પહેલા x ને અહીંયા કરતા બનાવો. એટલે અહીંયા -3 આ બાજુ લઈ જઈએ, અથવા તો બીજા અર્થમાં બંને બાજુ 3 ઉમેરતા +3 +3 કરીશું. અસમતા બદલાશે નહીં, એટલે 3 નીકળી જાય, અથવા તો -3 ને આ બાજુ લીધું પ્લસ, એટલે આપણે શું થાય? -5 -3 આ બાજુ એટલે 3 -8 એટલે -5 ≤ 5x થાય. પછી આપણે શું કરતા હતા? x શોધવું હતું. યસ, 5 ને આપણે આ બાજુ લઈ જઈએ. એનો અર્થ બંને બાજુ x વડે ભાગતા એ વસ્તુ થાય. એ રીતે કરીએ. સેમ એના પરથી રીતે x નું મૂલ્ય મેળવીએ. આપણે જે અત્યાર સુધી એક જ અસમતા હતી એની હું વાત કરી રહ્યો છું. યસ, અહીંયા જો આ બીજી અસમતા છે, આનો ઉકેલ મેળવો તો -3 નું આ બાજુ લઈ જઈએ. એનો અર્થ બંને બાજુ 3 ને ઉમેરતા એવું થયું. ઓકે, 5x = 7 + 3 એટલે 5x <10 થશે. પછી x શોધવું હશે તો શું કરું છું? યસ, 5 આ બાજુ લઈ જવું, એટલે કે એનો મતલબ બંને બાજુ 5 વડે ભાગતા એ વસ્તુ થાય. યસ, એમ જોવા જોઈએ તો બંનેમાં પ્રોસેસ કયો કર્યો આપણે? યસ, આમાં -3 ને આપણે આ બાજુ લઈ જઈએ +3, આમાં -3 આ બાજુ લઈએ +3. આ વસ્તુ અહીંયા ભેગી આપણે કરવાની છે. પછી આપણે શું કરીએ? 5x આવી ગયું, પછી 5 વડે ભાગીએ, અહીંયા પણ 5 વડે ભાગીએ, નહીં તો x ની કિંમત મૂકીએ તો યસ, અહીંયા આ વસ્તુઓ કરવાની છે. આપણે આ રીતે અલગ અલગ નથી કરવાનું. આ તો જસ્ટ આ એકચ્યુઅલી બે અસમતાઓનું મિશ્રણ છે. આ બે અસમતાઓ ભેગી કરીને બનાવી છે. આપણે ઉકેલ પણ આના પરથી જ લાવવાનો છે. ઓકે, એટલે જસ્ટ એક્ઝામ્પલ અહીંયાથી શરૂઆત કરું. એટલે કે અહીંયા -8 ≤ 5x - 3 <7. ઓકે, આના પરથી જ આપણે ઉકેલ લાવવાનો છે, એક સાથે જ લાવવાનો છે. યસ, આ મેં બંને અસમતાઓ અલગ અલગ નથી, પણ બંનેમાં પ્રોસેસ સેમ કરું છું. -3 ને આ બાજુ લઈ જઉં છું, -3 ને આ બાજુ લઈ જઉં છું. પછી બંનેમાં x 5 વડે ભાગું છું. યસ, એ રીતે શોધું છું. એટલે અહીંયા આ પ્રોસેસ સાથે કરવાનો છે. અહીંયા આપણે x નું મૂલ્ય લાવવાનું છે. એટલે કે આનો અર્થ વચ્ચે મારે x લાવવાનો છે. એટલે અહીંયા શું થાય? 5x - 3 છે. એટલે પહેલા મારે આને સાદું સ્વરૂપ આપવું હશે. તો યસ, બધી આખી અસમતામાં હું 3 ઉમેરું છું. જસ્ટ આપણે જોયું છે અસમતાની બંને બાજુ જો સમાન સંખ્યા ઉમેરવામાં આવે કે સમાન સંખ્યા બાદ કરવામાં આવે તો અસમતા બદલાતી નથી. એ જ રીતે અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે ગુણવામાં આવે કે સમાન ધન સંખ્યા વડે ભાગવામાં આવે તો પણ અસમતા બદલાતી નથી. પરંતુ જો અસમતાની બંને બાજુએ સમાન ઋણ સંખ્યા વડે ગુણીએ અથવા સમાન ઋણ સંખ્યા વડે ભાગીએ તો અસમતા બદલાઈ જાય અને ચિહ્નો ઉલટાઈ જાય. ઓકે, જસ્ટ આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા આપણે કમ્બાઈન જ કરવાનું છે. એટલે એના માટે અહીંયા મારે આ વસ્તુને સોલ્વ કરવી છે. એટલે કે મારે x માટે આને સોલ્વ ઉકેલ લાવવાનો છે. વચ્ચે મારે ફક્ત x બાકી રાખવાનો છે. એના માટે એક પછી એક આપણે દૂર કરી દઈએ. અહીંયા સ્ટેપ લખીશ. યસ,
+3 ઉમેરતા. ઓકે, અસમતામાં +3 ઉમેરતા. ઓકે, એટલે બધે જ ઉમેરવાનું. એટલે અહીંયા થાય -8 +3 5x -3 +3 <7 +3. યસ, અહીંયા જો વિચારશો તો તમે આ જ કરતા હતા. -3 આ બાજુ જતું એટલે 5x આવી જાય, 3 -8. ઓકે, આમાં પણ આ જ વસ્તુ થતી. -3 આ બાજુ તો 7 +3 અને 5x લેતું. યસ, અહીંયા -3 +3 શૂન્ય થઈ ગયું. એટલે માટે અહીંયા -8 +3 એટલે કે આ થશે -5 <= આ 5x 10. ઓકે, ના હવે મારે x લાવવાનો છે. તો યસ, અસમતાને 5 વડે ભાગતા. કારણ કે x લાવવો હશે 5 વડે ભાગવું પડશે. અસમતાને 5 વડે ભાગતા. એટલે અહીંયા શું થશે? -5/5 અને 5 એ ધન છે. અસમતામાં ધન સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ, અસમતાનું ચિહ્ન બદલાશે નહીં. એટલે <= 5x/5 <= 10/5. આ કટ થઈ ગયું. 1 5 2 5 5 કટ. એ માટે અહીંયા આપણને મળશે -1 <= x 2. યસ, આ અસમતાનો ઉકેલ કહેવાશે. x નું મૂલ્ય એટલે અથવા આ રીતે લખો અથવા તો x belongs to close interval -1 open interval 2. ઓકે, લેસ ધેન છે. અહીંયા ચુસ્ત અહીંયા ચુસ્ત અસમતા છે, અહીંયા મિશ્ર અસમતા છે. એટલે અહીંયા આપણે એક કિંમતનો સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણે ચોરસ કરીએ છીએ. સમૃદ્ધ અંતરાલને આ બાજુ વિવૃત અંતરાલ, આ રીતે આપણે કરીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો છે. ઓકે, એટલે અહીંયા જસ્ટ મેં અહીંયા સ્ટેપ બતાવ્યા છે. પણ નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું? એ સાઈડનું હોય ઉકેલ મેળવવાનો છે, વચ્ચે x લાવવાનો છે. -3 એટલે કે જસ્ટ +3 બધામાં ઉમેરી દેવાનું. યસ, એટલે આ નીકળી જાય, 5x આવી જાય, +3 અહીંયા આવી જાય. પછી 5 વડે ભાગી દેવાનું. યસ, આ સ્ટેપ બધા લખવાની કોઈ જરૂર નથી. પણ જસ્ટ અહીંયા પહેલો એક્ઝામ્પલ છે ને કેવી રીતે થાય એના માટે જસ્ટ મેં આ વસ્તુ તમને બતાવી હતી. નેક્સ્ટ આપણે જોઈએ છીએ બીજી અસમતા મને આપી છે. ઓકે, યસ, -5 <= 5 - 3x/2 <= 8. આનો મારે ઉકેલ મેળવવાનો છે. ઓકે, આનો ઉકેલ મેળવવાનો છે એનો મતલબ x ના કયા મૂલ્યો માટે સત્ય છે એ વસ્તુ આપણે મેળવવાની છે. એના માટે મારે વચ્ચે x લાવવું પડે. ઓકે, તો એના માટે પહેલા જસ્ટ શું કરવું પડશે? યસ, આ જો આ એકલી અસમતા હોત તો બેને હું આ બાજુ તો યસ 2 વડે ગુણતા. ઓકે, એટલે અહીંયા બંને બાજુ 2 વડે ગુણતા એવું થતું. અહીંયા 2 વડે ગુણવાનું એટલે અહીંયા થશે આવી રીતે -5 × 2. યસ, 2 વડે ગુણીશ એટલે કટ થઈ ગયું. એ લખવાની જરૂર નથી. 5 - 3x <= 8 ઓકે, યસ, આખી અસમતાને 2 વડે ગુણી નાખ્યું એટલે યસ આ 2 નીકળી ગયા, કટ થઈ ગયા. માટે આવશે અહીંયા -10 <= 5 - 3x <= 16. આ વસ્તુ મને મળશે. ના, નેક્સ્ટ મારે હવે 5 - 3x મારે વચ્ચે x લાવવો છે. પહેલા તો આ વસ્તુ દૂર કરતી જવાનું. 5 એટલે અહીંયા 5 દૂર કરવું તો શું કરવું પડશે? -5. એટલે આખી અસમતામાં -5 ઉમેરવાનું. આ થશે અને આ બાજુ લઈએ તો -10 -5 ત્યાંથી નીકળી ગયું. -3x અને 5 ને આ બાજુ પણ લઈ જવાનું. 16 - 5. યસ, આપણે આ જ વસ્તુ અહીંયા મેં કરી. જો અલગ અલગ લઈએ તો આ જ વસ્તુ કરીએ. પહેલા 3 ને બંને બાજુ, પછી 5 વડે ભાગીએ. એ રીતે છે. અહીંયા પણ કરવાનું છે. યસ, અહીંયા પેલા 2 ભાગાકારમાં ગુણાકારમાં લઈ ગયા. ઓકે, એના પછી હવે 5 બંને બાજુનું કરવાનું, બંને બાજુ ફેરવવાના. એ રીતે થશે. ઓકે, 2 અહીંયા પણ જશે ગુણાકાર ભાગાકારમાં છે, આ બાજુ ગુણાકારમાં, અહીંયા ભાગાકારમાં છે, ગુણાકારમાં બંને બાજુ લઈ જવાના. એ જ રીતે 5 આ બાજુ લાવવાનું, -5 અહીંયા પણ લાવવાના, અહીંયા પણ લઈ જવાના. ઓકે, અહીંયા થશે -15 <= -3x <= 11. આ વસ્તુ મળશે. હજુ પણ -3x આવ્યું. મારે x લાવવાનું છે. તો શું કરવું પડે? મારે -3 વડે ભાગવું પડે. એ -3 એટલે કે ઋણ સંખ્યા વડે ભાગીએ, અસમતાના ચિહ્નો બદલાય. ઓકે, એટલે માટે અહીંયા યસ -15 upon અહીંયા લઈએ ને એટલે ઋણ વડે ભાગવાનું થયું. એટલે અહીંયા અસમતા બદલાઈ ગઈ. આવી અહીંયા પણ લઈ જવાનું. એટલે x અહીંયા પણ ઋણ વડે એટલે કે આ અસમતા બદલાશે. 11/-3
આ પંચા કટ થઈ ગયું. ઓકે, મારા પાસે વધશે 5 greater than equals to x greater than equals to 11 minus 11/3. એટલે કે જસ્ટ અહીંયા આપણે આને રીતે લખી શકીએ. इस नानी संख्या आ बाजू लखी -11/3 लेस देन इक्वल्स टू आखी उल्टा नाखी में x लेस देन इक्वल्स टू 5. सारो उकेल कहेवाय अथवा x belongs to close integral minus 11/3 and 5. આ બેમાંથી કોઈ પણ એક આનો ઉકેલ કેવો હશે જે રીતનું માંગ્યું એ રીતે લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ રીતે દાખલા કરવાના છે. x ને કરતા બનાવવાનો છે તો યસ અહીંયા બંને બાજુ કરતું જવાનું. ઇસ 5x - 3 એટલે પહેલા આપણે શું કરી -3 અહીંયા પણ લઈ જવાનું, પ્લસ આ બાજુ લઈ જઈએ તો પ્લસ લઈ જસ્ટ પહેલા સ્ટેપમાં આ વસ્તુ થઈ એટલે આપણને આ મળ્યું. હવે x ને બનાવવાનું છે તો 5 ને આ બાજુ લઈ જવાનું, અહીંયા પણ લઈ જવાનું, અહીંયા પણ લઈ જવાનું. પણ અહીંયા ધ્યાન રાખવાનું યસ ઋણ સંખ્યા વડે ગુણીએ કે ભાગીએ તો અસમતાનું ચિહ્ન ઉલટાઈ જશે. બાકી બીજી કોઈ પણ સિચ્યુએશનમાં કોઈ પણ ધન સંખ્યા હશે અથવા તો ઉમેરવાનું કે બાદ કરવાનું આવશે તો અસમતા બદલાશે નહીં. ફક્ત ઋણ સંખ્યા વડે ગુણાકાર કે ભાગાકાર કરવાનો આવે ત્યારે અસમતા બદલાય છે. વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, જસ્ટ આ વસ્તુ જોઈ લો. આપણે આગળ બીજું એક્ઝામ્પલ જોઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજો એક દાખલો લખ્યો છે. નીચેની અસમતાઓની સંહતિનો ઉકેલ મેળવો અને ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. નાવ તમને આ સંહતિનો અર્થ હવે સમજાઈ ગયો હશે. જ્યારે એક કરતા વધારે સમીકરણો હોય કે એક કરતા વધારે અસમતા હોય તેને સંહતિ કહેવાય. ઓકે, અત્યાર સુધી આપણે જે સંહતિ જોઈ એ બે ચલના સમીકરણોની જોઈ, બે ચલની અસમતાઓની જોઈ હતી. અહીંયા આપણે જોઈએ તો બંનેમાં એક જ ચલ છે x ની અસમતા. એટલે અહીંયા બીજું કઈ હતા ને બીજું એક ચલની સંહતિ છે અને એનો ઉકેલ મેળવવાનો છે અને બીજું કીધું સંખ્યા રેખા પર એટલે એક ચલ વાળી થશે. જો તમને કે આલેખની મદદથી અથવા તો દ્વિપરિમાણમાં કે તો પછી આપણે x અને y સમતલમાં જે લઈએ છીએ એ પ્રમાણે પણ લઈ શકાય છે. પણ અહીંયા પણ સંખ્યા રેખા પર કીધું છે એટલે એક ચલ વાળી જે શરૂઆતમાં આપણે ભણ્યા હતા એના માટે. પણ અહીંયા બે અલગ અલગ અસમતાઓ આપેલી છે બંને x ના સ્વરૂપની જ. બંનેના ઉકેલ શોધવાના અને બંનેનો જે સામાન્ય ઉકેલ થશે એટલે કે જે બંનેને સંતોષતો હોય એવો ઉકેલ એ આ સંહતિનો ઉકેલ કહેવાશે. ઓકે, જસ્ટ અહીંયા શરૂઆત કરું છું. આવા જ બીજા પ્રકૃતિના સ્વાધ્યાયમાં છે એ દાખલાઓ બતાવીને પછી હું તમને કુટ પ્રશ્ન પ્રકારના છે એ પ્રકારના દાખલાઓ પણ લઈ જઈશ. ઓકે, એટલે અહીંયા આપણે સંહતિ એટલે આ બે અલગ અલગ આપણને આપી છે. આ બંનેમાંથી x ના ઉકેલ શોધવાના અને યસ આ બંનેનો જે સામાન્ય ઉકેલ થાય સંખ્યા રેખા પર એ સામાન્ય ઉકેલ એ આનો ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે, ના એટલે અહીંયા જયારે આ રીતની એક ચલમાં એક કરતા વધારે આપેલી હોય ને ત્યારે તેનો ઉકેલ સામાન્ય રીતે સંખ્યા રેખા દોર્યા પછી એના પરથી જ લવાશે. ઓકે, એટલે કે જે આપણે કોની વચ્ચે છે એ વસ્તુ. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ જોઈએ તો પહેલી જે છે અલગ અલગ બને. આમાં જસ્ટ બે અસમતાઓ અલગ જ છે, અલગ અલગ આપણે એને સોલ્વ કરવાની. 3x - 7 less than 5 plus x. ઓકે, આનો ઉકેલ મેળવવાનો છે એટલે કે આપણે કે x ને કરતા બનાવવાનું છે. યસ, x ને આપણે આ બાજુ લઈ જઈશું ને એક જ છે અસમતા. ઓકે, x ને આ બાજુ લઈ જઈશું એટલે -x - 7 આ બાજુ લઈશું +7 એટલે આપણે લખી શકીશું 3x - x less than 5 plus 7. Yes, 3x - x એટલે થશે 2x less than 12 માટે સ્પેન આપણે આ બાજુ લઈ જઈશું x less than ધન છે એટલે અસમતા બદલાશે નહીં. 2 6 માટે x less than 6 થશે. યસ, આ આપણને પહેલી અસમતાનો ઉકેલ મળશે. બીજી અસમતા છે મારા પાસે 11 - 5x less than equals to 1. યસ, અહીંયા બી આપણે x માટે ઉકેલ મેળવવાનો છે. યસ, તો અહીંયા હું શું કરીશ 1 ને હું ડાબી બાજુ લઈ આવું છું, -5x હું જમણી બાજુ લઈ જઉં છું. અહીંયા શું થશે 1 ડાબી બાજુ આવશે એટલે 11 - 1 less than equals to જમણી બાજુ છે એટલે 5x આ થશે 10 less than equals to 5x
ઓકે યસ ફાઇન. આપણે અહીંયા લઈ આવીશું ધન છે, અસમતા બદલાશે નહીં એટલે આ આપણને મળશે 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x એટલે કે આપણે આને લખીશું x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2. ઓકે જે બે સહમતિ આપી હતી અલગ અલગ આપ્યા હતા એ બંનેનો આપણે x લેસ ધેન 6 અને x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 એટલે આનો અર્થ x નું મૂલ્ય 2 કે 2 કરતા મોટું અને 6 કરતા નાનું. ઓકે એવો અર્થ થયો. ઓકે આનો ઉકેલ 1 અને 2 પરથી યસ તમે જોઈ શકો છો x નું મૂલ્ય 6 કરતા નાનું હોવું જોઈએ અને 2 કે 2 કારણ કે અને એટલા માટે કે આ બંનેનો આપણે ઉકેલ મેળવવાનો છે એટલે અહીંયા બંનેને સંતોષથી એટલે 2 કે 2 કરતા વધારે અને 6 કરતા નાની એનો અર્થ 2 કે 2 કરતા વધારે 2 થી મોટી 2 કે 2 કરતા મોટી અને 6 કરતા નાની એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે એટલે જસ્ટ 1 અને 2 પરથી યસ આપણે આને લખી શકીએ 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 6 2 કે 2 કરતા મોટી અને 6 કરતા નાની આ રીતે આપણને ઉકેલ મળે. અથવા તો તમે લખી શકો છો x belongs to close interval 2 open at 6. ઓકે કારણ કે અહીંયા ચુસ્ત અસમતા છે ને અહીંયા મિશ્ર છે એટલે અહીંયા જસ્ટ એક કિંમતનો સમાવેશ થાય છે. હવે આને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. યસ અને આ પરિણામ છે ને સંખ્યા રેખા પરથી બી આવી શકે છે. જો આમાં કન્ફ્યુઝન થતું હોય તો સંખ્યા રેખા દોરીને તમે સમજી શકશો. એ આપણે સંખ્યા રેખા પર આ પરિણામ કેવી રીતે આવશે આપણે જોઈએ. અહીંયા શું 6 કરતા નાનું અને 2 કે 2 કરતા મોટું. ઓકે અહીંયા આપણે જે સૌ કિંમતો લખીએ 0 1 2 3 4 5 6. ઓકે યસ જો બી આગળ લખવું તો તમે બે લખી શકો છો 7. ઓકે આ બાજુ આવશે -1 -2 આ પ્લસ ઇન્ફિનિટી ઓકે ના અહીંયા છે ને હવે આ બંનેનું નિરૂપણ કરવાનું x લેસ ધેન 6 એટલે 6 કરતા નાની અને એમાં 6 નો સમાવેશ થતો નથી એટલે અહીંયા આના માટે જસ્ટ આ રીતે બતાવીએ x લેસ ધેન 6 આ થશે x લેસ ધેન 6 6 નો સમાવેશ નથી થતો એટલે ફોલું સર્કલ યસ બંનેનું પછી ભેગું આપણે કરીશું પણ અહીંયા આપણે યસ x લેસ ધેન 6 એટલે એમાં 6 નો સમાવેશ નથી થતો 6 આગળ પોલું સર્કલ કરીને આપણે લેસ ધેન બીજું શું છે x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 એટલે અહીંયા જસ્ટ 2 કે 2 કરતા મોટી એટલે અહીંયા હું લખું અને આ ઘાટું સર્કલ કારણ કે 2 નો સમાવેશ થાય છે 2 કે 2 કરતા મોટું. ઓકે આ થશે તમારી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2 આ બે વસ્તુ થઈ. ઓકે આનો ઉકેલ એટલે કે આ બંનેમાં સામાન્ય પ્રદેશ અહીંયા x લેસ ધેન 6 માં આટલો x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ મળે બંનેમાં સામાન્ય પ્રદેશ તો જોશો તમે આ વસ્તુ એ બંનેમાં આવે છે બંનેને સંતોષ એટલે આટલો ભાગ આવ્યો એટલે અહીંયા યસ અહીંયા ઘાટું સર્કલ છે એ આમાં પણ આવી ગયું છે અને આ પોલું સર્કલ છે. આ થશે તમારું 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 6 આ રીતે ઉકેલ બંનેને અહીંયા આપણે નિરૂપણ કરવાનું પછી બંનેનું જે સામાન્ય પ્રદેશ બંનેમાં જે હોય એ સામાન્ય પ્રદેશ x લેસ ધેન 6 માટેનો આટલો છે x બંનેમાં સામાન્ય પ્રદેશ આટલો જ આવે છે યસ અહીંયા બાકી આ ભાગ આમાં નથી આવતો જો અને આ ભાગ છે એ ઉપરની અસમતાઓ નથી આવતો એટલે બંનેનો જે સામાન્ય પ્રદેશ છે એ વસ્તુ આપણે અહીંયા દર્શાવવાની છે બંનેનો સામાન્ય પ્રદેશ આ ઉકેલ મેં અહીંયા દર્શાવ્યો છે મૂળ સંખ્યા રેખા પર. ઓકે સો જસ્ટ આ રીતે આ એક્ઝામ્પલ કરવાના છે અને આના પરથી તમે આ નથી લખી શકતા તો આના પરથી બી તમને ખબર પડી જાય કે x નું મૂલ્ય કઈ રીતનું છે પછી પણ તમે જવાબ લખી શકો છો. ઓકે સો જસ્ટ ડુ ઇટ. આના પર આધારિત જે પ્રકરણમાં સ્વાધ્યાય છે પ્રકરણ સ્વાધ્યાયમાં દાખલાઓ છે એ અત્યાર સુધી જે મેં બતાવ્યા ને એના પ્રકરણના હું તમને બતાવી દઉં છું એક્ઝામ્પલ પછી આમાં એક કુટ પ્રશ્નો ટાઈપના પણ રહેશે એ પછી આપણે ભેગા લઈ લઈશું. ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન
જે સ્ટુડન્ટને અહીંયા સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 6 ના એ 3 દાખલાઓ લખ્યા છે. નીચેની અસમતાઓનો ઉકેલ છે. અહીંયા ઉકેલ શોધવાનું જ કીધું છે. એટલે ઉકેલ શોધવાનો એટલે આપણે x ના મૂલ્યો શોધવાના છે. હા, શોધીને સંખ્યા રેખા પર દર્શાવવાનું કે તો સંખ્યા રેખા પર આપણે દર્શાવવાનું હોય. ઓકે, એ આપણે નેક્સ્ટ છે એ હું બતાવું છું. પહેલા આપણે આ 3 દાખલાઓ જોઈએ. યસ, અહીંયા આપણે આનો ઉકેલ શોધવાનો છે, એટલે x ની કઈ કિંમતો માટે થશે. અને યસ, એકચ્યુઅલી આ બે અસમતાઓનો સમાવેશ છે. એટલે જે આના માટે કરીએ એ જમણી બાજુ કરવાના. જસ્ટ અહીંયા આપણે x શોધવાનું છે. પહેલા અહીંયા વચ્ચે આપણે x લાવવાનું છે. x સાથે જેટલા જેટલા પદો છે જોડાયેલા છે એને આપણે દૂર કરતા જઈએ. એટલે સૌથી પહેલા અહીંયા આવશે યસ, એટલે 12 થી અંદર જવાનું હોય. અહીંયા 2x - 4 છે, 12 છે -3. એટલે પહેલા આપણે -3 દૂર કરવું પડશે. અહીંયા -3 કેવી રીતે છે? ગુણાકારમાં છે. યસ, અહીંયા -3 ગુણાકારમાં છે, એ બહાર કાઢવું છે તો આપણે -3 વડે ભાગાકાર કરવો પડશે. એટલે યસ, -3 એટલે કે ઋણ સંખ્યા, એટલે ઋણ સંખ્યા વડે ભાગાકાર એટલે અસમતાના ચિહ્નો ઉલટા. એટલે અહીંયા હું શું કરીશ? 6/-3 -3 વડે ભાગવાનું છે. એટલે આ અસમતા ઉલટાઈ ગઈ. -3 વડે ભાગીશું એટલે આ તો નીકળી ગયું. એટલે આપણે 2x - 4 અહીંયા પણ ગ્રેટર ધેન 12 ભાગ્યા -3. ઓકે, અહીંયા 3 દૂની 6, 3 ચોક માઇનસ ચિહ્ન એટલે -2 greater than equals to 2x - 4 greater than -4. ઓકે, આ ઋણ ચિહ્ન છે એ. ઓકે, હવે આપણે અહીંયા 2x - 4 એટલે પહેલા -4 દૂર કરવાનું. એ 4 ને આપણે લઈએ તો +4. એ જ રીતે અહીંયા બંને બાજુ કરતું જવાનું. જે -3 અહીંયા પણ લઈ આવ્યા, અહીંયા પણ લઈ આવ્યા. ઓકે, એટલે -3 નો ભાગાકાર થયો એટલે અહીંયા અસમતા ઉલટાઈ ગઈ. એ જ રીતે અહીંયા -4 બંને બાજુ લઈ જવાનું. એટલે અહીંયાથી નીકળી જશે અને બંને બાજુ ડિસ્ટ્રીબ્યુટ. એકચ્યુઅલી આ બે અસમતાઓ છે. એટલે આ થશે -2 + 4 greater than equals to 2x greater than -4 + 4. Yeah, 2 greater than equals to 2x greater than 0. Okay, now હવે x લાવવાનો છે. 2 વડે ભાગવાનું એટલે 2 બંને બાજુ. અને ધન છે એટલે અસમતા ના બદલાય. આ 1 greater than x greater than 0 અથવા આને વ્યવસ્થિત લખવું છે 0 less than equals to 1. ઉકેલ લખો તો આ લખો અથવા તો x belongs to open interval 0 close interval 1. યસ, આ બે માંથી કોઈ પણ. આ તમારો જવાબ કહેવાશે. ઓકે, લાઇકવાઇઝ આવો એક્ઝામ્પલ આપણે આગળ જોયો છે. ના, અહીંયા જોઈએ તો એક પછી એક કરતા જઈએ. -15 less than 3x - 2/5 less than equals to 0. આ વસ્તુ આપણને આપેલી છે. ઓકે, આનો ઉકેલ મેળવવાનો છે એટલે આપણે x મેળવવાનું છે. ઓકે, x મેળવવા માટે વચ્ચે x લાવવાનો છે. એટલે એના સાથે જેટલું જોડાયેલું છે એ પહેલા જોઈએ તો અહીંયા x - 2 3/5 અહીંયા 3/5 વડે ગુણાયેલું છે. તમે એક સાથે ગણશો અથવા તો 5 ને પહેલા લઈ જશો પછી 3 ને લઈ જશો, કોઈ પ્રોબ્લેમ નથી. બંનેમાંથી કોઈ પણ એક કરી શકો છો. પણ યસ, અહીંયા મારે x - 2 આખાના ગુણાકારમાં 3 પહેલા મારે 3/5 આ દૂર કરવું પડશે. અહીંયા 3/5 વડે દૂર કરવું પડે એટલે એનો અર્થ મારે એના વ્યસ્ત વડે ગુણવું પડે. એટલે કે 5/3 વડે ગુણવું તો આ કટ થઈ જાય અને અહીંયા x - 2 બચે. એટલે અહીંયા જસ્ટ આખા સમીકરણને 5/3 એટલે કે જસ્ટ 5 અહીંયા 3 અહીંયા એ જ વસ્તુ અહીંયા થશે 5 અહીંયા 3 એટલે આ રીતે લખાશે 5 અને 3 અને ધન છે એટલે અસમતા બદલાશે નહીં. ગુણ્યા જે આ બાજુ -15 તો છે જ. લેસ ધેન યસ, આ બાજુ અહીંયા આવી ગયા. એ જ વસ્તુ જમણી બાજુ જશે, અહીંયા પદ રહેશે x - 2 less than equals to 0 5/3. ઓકે, અહીંયા 3 × 5 = 15. ઓકે, આ થશે -25 less than x - 2 less than equals to 0 થઈ જશે. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા 0 મળે આપણને. ઓકે, ના અગેન અહીં ધ્યાન રાખવાનું, જો ઋણ સંખ્યા વડે હોત તો અસમતા બદલાઈ જતી. હવે આપણે x લાવવાનું છે એટલે -2 આ બાજુ +2 બંને બાજુ જાય. એટલે અહીંયા -25 +2 less than x અહીંયાથી 2 નીકળી જાય 0 + 2 -23 less than x less than equals to 2 અથવા x belongs to
-3 એ ધ્યાન રાખવાનું આ બાજુ નાની સંખ્યા અને આ બાજુ મોટી સંખ્યા વસ્તુ ધ્યાન રાખવાનું અને આ ક્લોઝ ઇન્ટરવલ 2 યસ આ ઓકે યસ આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ છીએ નેક્સ્ટ ફિફ્થ મેં લખ્યો છે -12 લેસ ધેન 4 -3x ભાગ્યા -5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 2 છે ઓકે નાઉ અહીંયા છે ને આપણે x શોધવાનો છે વચ્ચે x લાવવાનો છે જસ્ટ -4 3x -5 છે તો પહેલા તો 4 દૂર કરવાનો 4 એટલે કે 4 આ બાજુ જાય તો ઋણ એ આ બાજુ પણ જાય આ બાજુ પણ જાય જસ્ટ કોઈ પણ સંખ્યા ઉમેરીએ કે બાદ કરી તો અસમતા બદલાય નહીં અહીંયા 4 આ બાજુ તો -12 -4 4 આ બાજુ જતા રહ્યા છે એટલે -3x upon -5 less than equals to 4 આ બાજુ પણ જાય તો 2 -4 અહીંયા મને મળે યસ અહીંયા છે ને હવે આ વસ્તુ રહી ગઈ આ કટ થઈ શકે છે નો પ્રોબ્લેમ અહીંયા થશે -16 less than 3x by 5 less than equals to 2 -4 -2 યસ હવે આપણે x જોઈએ 3x by 5 એટલે કે 3 by 5 into x છે x લાવો તેનો વ્યસ્ત એટલે કે 5 by 3 અને ધન છે આખાને 5 by 3 એટલે 5 અહીંયા 3 નીચે 5 by 3 into -16 અહીંયા આવતા રહે બાકી રહેશે x આ જ વસ્તુ અહીંયા પણ જશે એટલે અહીંયા less than equals to -2 into 5 by 3 ભાગ ચાલે એવા નથી એટલે આ -80 by 3 less than x less than equals to -10 by 3 yes અહીંયા આ લખો અથવા તો x belongs to open at -8 by 3 close at -10 by 3 yes આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાના હોય છે જે સિમ્પલ વસ્તુ છે અત્યાર સુધી શું હતું એક જ હતું અહીંયા એક બે સંખ્યાઓ એક સાથે આપી દીધી છે એટલે બંને બાજુ સરખો ફેરફાર કરતો જવાનો વચ્ચે જસ આપણે જે રીતે એક અસમતાના ઉકેલ માટે x ને કરતા બનાવતા સેમ મેં અહીંયા પણ આ જ વસ્તુ કરવાની છે ફક્ત અગેન જે નિયમ છે નિયમ ધ્યાન રાખવાનું છે જે સરખી સંખ્યા ઉમેરાશે કે સરખી સંખ્યા બાદ થશે તો અસમતામાં ફેરફાર નહીં થાય સરખી ધન સંખ્યા વડે ગુણાશે કે ભાગાશે તો પણ અસમતામાં ફેરફાર નહીં થાય પરંતુ સરખી ઋણ સંખ્યા વડે ગુણાય કે ઋણ સંખ્યા વડે ભગાય તો યસ અસમતા ઉલટાઈ જાય ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે ઓકે સો જસ્ટ ડુ ઇટ જોઈ લો હવે આપણે સંખ્યા રેખા વડે અમુક દાખલાઓ જોઈ લઈએ જે સ્ટુડન્ટને અહીંયા એક્ઝામ્પલ લખ્યું છે નીચેની અસમતાઓનો ઉકેલ મેળવો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો સંખ્યા રેખા વડે આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ ઓકે ના અહીંયા 2x - 1 less than x plus 5 અને બીજું આપ્યું છે 3x plus 2 greater than 2 minus x yes અહીંયા બંનેનો આપણે યસ કારણ કે બંને એક સાથે નથી આપી બંને અલગ અલગ આપી છે બંનેનો અલગ અલગ ઉકેલ શોધવાનો અને બંનેના ઉકેલનો સામાન્ય પ્રદેશ એ આનો ઉકેલ પ્રદેશ એટલે કે બંનેને સંતોષતી x ની કિંમત જસ્ટ પહેલી જે છે એ 2x - 1 less than x plus 5 છે ઓકે આના પરથી આપણે x શોધવાનો છે એટલે યસ આનું વિસ્તરણ કરીએ તો 2x - 2 less than x plus 5 યસ જે રીતે તમે સમીકરણમાં કરો છો આમાં એ જ વસ્તુ કરવાની ખાલી અહીંયા અસમતાનું ચિહ્ન આવે x વાળા બધા પદો એક બાજુ આ x ને આપણે આ બાજુ લઈએ -2 ને આપણે આ બાજુ લઈ જઈશું એટલે આ થશે 2x - x less than 5 -2 આ બાજુ જઈએ +2 2x - x એટલે આપણને x less than આપણને 7 આ આપણને પહેલી અસમતાનો ઉકેલ મળ્યો યસ આ બીજી આ સંહતિ કહેવાય 3x + 2 greater than 2 minus x આનો ઉકેલ મેળવવાનો છે યસ આમાંથી બી આપણે x શોધવાનું છે યસ x શોધવા માટે અહીંયા આપણે યસ આ વિસ્તરણ કરીએ 3x + 6 greater than 2 minus x x વાળા પદો બધા એક બાજુ એટલે જસ્ટ -x આ બાજુ હશે +x એટલે 3x + x 6 ને આ બાજુ લઈ જઈશું 2 + 6 આ બાજુ એટલે -6 થાય માટે આ થાય 4x greater than આ થશે -4 યસ માટે
યસ, હવે x ને કરતા બનાવો 4 આપણે લઈને 4 ધન સંખ્યાને લઈ જઈએ છીએ એટલે અહીંયા અસમતા બદલાશે નહીં. અહીંયા x અને ભાગાકારમાં છે, ધન સંખ્યા ભાગાકારમાં છે તો એનું અસમતાનું ચિહ્ન બદલાશે નહીં. અહીંયા x -4/4 4 એકા એટલે કે x > -1. હવે આ બંનેનો ઉકેલ આપણને શું મળ્યો કે x ની કિંમત -1 કરતા મોટી અને 7 કરતા નાની, માટે 1 અને 2 પરથી યસ -1 x 7 બંને વસ્તુ થઈ ગઈ. -1 કરતા મોટી અને 7 કરતા નાની. ઓકે, આ બંનેનો ઉકેલ. ઓકે, અથવા તો આને આ રીતે પણ લખી શકો છો, x belongs to ઓપન ઇન્ટરવલ -1 to 7. ઓકે, કારણ કે ચુસ્ત અસમતા છે એટલે આપણે ઓપન ઇન્ટરવલ વિવૃત અંતરાલ આપણે લઈએ. નામ આનો હવે સંખ્યા રેખા પર ઉકેલ એ આપણે જોઈએ. સંખ્યા રેખા પર જોઈએ તો આ રીતે આ સંખ્યા રેખા દોરું છું. જે બિંદુઓ આપણને આપ્યા છે 7 કરતા નાનું અને માઇનસ એટલે આ અંકો ત્યાં આવી જવા જોઈએ. તો જસ્ટ અહીંયા હું શરૂઆત કરું તો -2 -1 0 1 2 3 4 5 6 7. જો કે તમે આ લખી નાખ્યું છે આના પર ડાયરેક્ટ લખી પણ શકો છો, કોઈ વાંધો નથી. તો ઇન કેસ આ બે પરથી આ કન્ક્લુઝન પર નથી આવી શકાતું તો યસ આ વસ્તુ બંને અહીંયા આપણે અને આલેખ પર દર્શાવીએ. x <7 એટલે કે 7 નો સમાવેશ નથી થતો એટલે પોલું સર્કલ. <7 એટલે આને અનુરૂપ જે અસમતા હોય એ આ મળે, x <7. ઓકે, હવે બીજી જે છે x -1 કરતા મોટી એટલે અહીંયા પણ ચુસ્ત અસમતા છે, -1 નો સમાવેશ થતો નથી એટલે જસ્ટ આ આવ્યું -1. આ x -1. આ બંનેમાં સરખો પ્રદેશ કયો? ઓકે, જસ્ટ આટલું. અને આ યસ આમાં પણ આવશે, આમાં પણ આટલો પ્રદેશ આવશે એનો ઉકેલ. એટલે આમાં શું છે, અહીંયા પોલું સર્કલ છે એટલે આ પોલું સર્કલ, એ જ રીતે આ બી અહીંયા 7 નો સમાવેશ નથી થતો એ બી પોલું સર્કલ. અહીંયા આપણે આનો ઉકેલ સંખ્યા રેખા આ તમે લખી શકો -1 x 7. આ રીતે જો આના પર ડાયરેક્ટ લખીને પછી ડાયરેક્ટ પણ નિરૂપણ કરો છો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જસ્ટ આ બે પરથી ડાયરેક્ટ આ લખતા નથી પણ ફાવતું, જસ્ટ સંખ્યા રેખા પર આવી જવાનું, આ રીતે નિરૂપણ કરીને બંનેનો જે સામાન્ય પ્રદેશો એ વસ્તુ આપણે લેવાની. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. બીજો પણ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા બીજો 10મો એક્ઝામ્પલ લખ્યો છે. યસ, અસમતાનો ઉકેલ શોધવાનો છે અને તેને સંખ્યા રેખા પર આપણે દર્શાવવાની છે. ઓકે, 5 2x - 7 - 3 2x + 3 <= 0 2x + 19 <= 6x + 47. અહીંયા બે આપણને અસમતાઓ આપી છે, બંનેનો એક પછી એક આપણે જસ્ટ અલગ અલગ આપી સંહતિ આપી છે. અહીંયા જસ્ટ બંનેનો અલગ અલગ ઉકેલ શોધીને પછી બંનેનો સામાન્ય ઉકેલ એ રીતે. ઓકે, એટલે અહીંયા પહેલીમાં 5 2x - 7 - 3 2x + 3 <= 0 આ છે. યસ, આનો ઉકેલ એટલે કે x નું મૂલ્ય શોધવાનું છે. યસ, આખું આપણે વિસ્તરણ કરી દઈએ એટલે 5 દૂની 10x - 5 સત્તાની 35 - 6x - 9 <= 0. અહીંયા માટે 10x - 6x એટલે આપણને મળશે 4x - 35 - 9 એટલે -44 <= 0. માટે અહીંયા 4x - 44 આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે <= 44. ઓકે, એટલે -44 આ બાજુ લઈ ગયા, બીજું કઈ જ નથી. અહીંયા આપણે x ને કરતા બનાવવાનો છે, 4 ગુણાકારમાં છે, આ બાજુ છે ભાગાકાર, 4 ધન સંખ્યા વડે છે એટલે ધન સંખ્યા વડે ભાગાકાર, અસમતા બદલાશે નહીં.
x less than equals to 44/4, x less than equals to 11. આ એક પહેલી જે અસમતા આપ્યું છે એનો ઉકેલ. એ જ રીતે બીજી અસમતા માટે આપણે 2x plus 19 less than equals to 6x plus 47. Yes, અહીંયા આપણે x એક બાજુ અને બાકીના બધા પદ એક બાજુ. અહીંયા ધ્યાન રાખવાનું છે તો 6x નું આ બાજુ લઈ આવીશ તો -4x થઈ જશે. એટલે એના કરતા આપણે જસ્ટ જેટલું મને એટલું એક x નું જે સહગુણક છે ધન છે એવું આપણે કરવાનું. તો આ સિચ્યુએશનમાં હું શું કરીશ, 2x ને હું જમણી બાજુ લઈ જઈશ ને 47 ને હું આ બાજુ લાવીશ. આ રીતે કરીશ. 19 આ 47 આ બાજુ, 19 - 47 જમણી બાજુ 6x છે, 2x ને આ બાજુ લઈ જઉં છું એટલે -2x માઇનસ માટે અહીંયા -19, સો 19 - 47 એટલે આ થશે -28 લેસ ધેન ઇક્વલ્સ ટુ આ થઈ જશે 4x. મારે x ને કરતા બનાવવાનો છે એટલે યસ 4 ને મારે આ બાજુ લઈને 4 ધન છે એટલે ધન સંખ્યા વડે ભાગાકાર થશે, ગુણાકાર છે આ બાજુ આવશે ભાગાકાર, ધન સંખ્યા વડે ભાગાકાર છે, અસમતા બદલાશે નહીં. એટલે અહીંયા -28 ભાગ્યા 4 લેસ ધેન ઇક્વલ્સ ટુ x એટલે અહીંયા -7 લેસ ધેન ઇક્વલ્સ ટુ x. આનો અર્થ x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -7. અહીંયા યસ આ બંનેનો સામાન્ય એટલે x નું મૂલ્ય -7 કે 7 કરતા મોટું અને 11 કરતા નાનું. એટલે x નું મૂલ્ય આ બેની વચ્ચે -7 કે 7 કરતા મોટું ને 11 કરતા નાનું. ઓકે, માટે 1 અને 2 પરથી -7 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 11 અથવા તો x belongs to close interval -7 to 11. સંવૃત અંતરાલ. અહીંયા બંનેમાં મિશ્ર અસમતાઓ છે એટલે કિંમતોનો સમાવેશ આપણે કરવાનો છે. એટલે સંવૃત અંતરાલ આપણે કરીએ છીએ. ઓકે, આનો આપણે સંખ્યા રેખા પર ઉકેલ જોઈએ. ઓકે, સંખ્યા રેખા પર ઉકેલ માટે પહેલા તો આપણે સંખ્યા રેખા દોરી દઈએ. યસ, મૂલ્યો કયા છે? યસ, મોટું અંતર છે. ઓકે, -7 થી 11 બતાવવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. અહીંયા જે શરૂઆત કરીએ આપણે -8 -7 -6 -5 -4 -3 0 11 સુધી જવાનું છે. 1 2 3 4 5. યસ, આપણે આવું કરી શકીએ. યસ, ખાસું મોટું થશે. યસ, કારણ કે અહીંયા બસ સમાવું શક્ય પણ નહીં બનશે. ઓકે, ના અહીંયા હું શું કરું છું, બબ્બેના અંતરાલમાં લખું છું. કઈ વાત તમે સમજી શકશો. આ રીતે લખું છું -8 -6 -4 -2 0 2 4 6 8 10 12. ઓકે, યસ, વાંધો નથી. હવે અહીંયા પહેલી x લેસ ધેન ઇક્વલ્સ ટુ 11 એટલે કે યસ 11 અને 10 અને 11 ની વચ્ચે 12 ની વચ્ચે 11 આવશે. યસ, અહીંયા લેસ ધેન ઇક્વલ્સ ટુ 11 કે 11 કરતા નાનું એટલે જસ આ 11 કે 11 કરતા નાની આ વસ્તુ થશે. યસ, આ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 11. બીજું છે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -7. યસ, -7 આ બેની વચ્ચે આવશે. યસ, -7 કે -7 કરતા મોટું એટલે જસ્ટ આપણે આ બાજુ લઈએ આખું. આ થશે x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ -7. યસ, બંનેનો સામાન્ય પ્રદેશ આટલો ભાગ આવશે જે બંને અસમતામાં આવે. યસ, આ થશે. યસ, અહીંયા ડાર્ક છે, અહીંયા પણ ડાર્ક છે. સમાવેશ થતો એટલે ડાર્ક. આ બેની વચ્ચેનો પ્રદેશ બતાવીશું આપણે. તો યસ, આ તમારું થશે. યસ, ક્લોઝ ઇન્ટરવલ -7 to 11 અથવા તો -7 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ 11. બંનેમાંથી કોઈ પણ એક રીતે તમે બંનેમાંથી લખી શકો છો. જસ્ટ
આ રીતે એક્ઝામ્પલ કરવાના છે. જે સરળ છે કે એવું કંઈ વાંધો આવે એવું નથી. ઓકે, એકચ્યુઅલી અહીંયા એક કરતા વધારે અસમતાઓ ભેગી આગળ જે જોયા એમાં ભેગી આમાં અલગ અલગ સંહતિ આપી હતી. આપણે બે ચલની સંહતિ જોઈ પણ એક ચલની સંહતિ નથી જોઈ. ઓકે, સંહતિ એટલે એક કરતા વધારે ઉકેલ, એક કરતા વધારે અસમતાઓ હોય એ. ઓકે, એટલે આમાં આ એક્ઝામ્પલોમાં અલગ અલગ હતી. આ એક્ઝામ્પલમાં એકમાં જ બે કમ્બાઈન હતી, તેમાંથી જે કરતા હતા જસ્ટ જે પ્રોસિજર આપણે ફોલો કર્યું છે એ આપણે કરી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા જસ્ટ હવે આ ચેપ્ટરમાં છેલ્લા પ્રકરણના તમારે અમુક કોઈ પ્રશ્ન પ્રકારના રહેશે. મારે તમને ઉદાહરણના પણ બે છે બતાવીને બાકીના છઠ્ઠા પ્રકરણ સ્વાધ્યાયના કુछ પ્રશ્નના અમુક રહેશે. એ જસ્ટ આપણે ભેગું જ સ્ટાર્ટ કરીશું. કુछ પ્રશ્ન આપણે ભેગું જ લઈ લઈશું. એટલે આ વસ્તુ અહીંયા જ રાખું છું અને આજનું હું તમારું હોમવર્ક લખી દઉં છું. હોમવર્કમાં પ્રકરણ સ્વાધ્યાય 6 માં એક્ઝામ્પલ ફર્સ્ટ, થર્ડ, સિક્સ્થ, 7 ને 9. આટલું હોમવર્ક છે તમારું. હોમવર્ક આ કરવાનું શું કે વધારે નથી. યસ, બાકીનું જે કુछ પ્રશ્ન રહેશે થોડા છેલ્લા પ્રક્રિયાના એ આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરીશું. ઓકે, આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. યસ, જતા પહેલા પાછું બધા જ નિયમિત રેગ્યુલર અભ્યાસ કરતા રહેજો અને યસ, હોમવર્ક પણ રેગ્યુલર સબમિટ કરાવો. ઓકે, ધેટ્સ ઇટ.